હાલો મિત્રો, હું છું સૌજી લાઠિયા। તો મિત્રો, આજે મને જણાવતા આનંદ થાય છે કે આજ હું તમને એક એવો વિડીયો બતાવું કે સરતાનપર ગામની અંદર જે સમાધિ આખ્યાન રમવામાં આવ્યું છે એમાં વસંત પંચમીનો મેળો એટલે કે દ્વારકાની જાત્રા રામદેવજી બાપા દ્વારકાની જાત્રા કરવા માટે વસંત પંચમીના મેળામાં જાય છે। આ બધું દિલ્હીનો બાદશાહ રણુજા ઉપર ચડાઈ કરે છે મિત્રો, કારણ કે બાદશાહને રામદેવજી બાપાનું રણુજા કણવાને જેમ ખટકતું એટલે રણુજા ઉપર ચડાઈ કરે છે। કાળો નેજો લઈ અને મારતા ઘોડે એમના વજીરો મોંગલોની ફોજ લઈ અને બાદશાહ રણુજા પધારે છે। અને મિત્રો, રણુજામાં આવી અને એ બાદશાહે હાહાકાર મચાવ્યો છે મિત્રો। રણુજાની બજાર ગમરોળી નાખી છે, મોદી ખાના બંધ કરાવ્યા છે, વાણિયા વેપારીઓને લૂંટી લીધા છે મિત્રો। તો મિત્રો, ચાલો તમને બતાવું છું બાદશાહનું પાત્ર રણુજા તરફ પર્યાણ કર્યો છે। તો ચાલો જોઈએ આપણે બાદશાહનું પાત્ર। તો મિત્રો, આવી રીતે બાદશાહ રણુજાની અંદર આવ્યો છે, રણુજામાં આવીને હાહાકાર મચાવ્યો છે। પછી બાદશાહ એમના વજીરો એને મોંગલની ફોજ દારૂની જશન મનાવે છે અને બાદશાહે ગાયનું માંસ મગાવ્યું છે મિત્રો। તો બાદશાહ રણુજાની અંદર ગાયનું માંસ ખાવા લાગ્યો અને એમના વજીરો બધા શરાબ પીવા લાગ્યા રણુજાની અંદર મિત્રો। વિચાર તો કરો, બાદશાહ રણુજાની અંદર કેવી જશન મનાવે છે મિત્રો। ચાલો એ તમને બતાવું।
તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, યુટ્યુબની અંદર ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને ફેસબુકની અંદર ફોલો કરી નાખજો મિત્રો, જેથી કરી કાયમને માટે આવા ધાર્મિક વિડીયા આપણે સંસ્કૃતિને લગતા દરેક વિડીયા કાયમને માટે મારી ચેનલમાં જોવા મળશે મિત્રો. માટે લાઈક કરજો, ફોલો કરજો, ચેનલને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી, જય રામાપીર.